એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે BSc સેમ 6 થર્મોડાયનેમિક્સ યુનિટનો ક્વેશ્ચન નંબર 2 જોઈશું. ક્વેશ્ચન નંબર 2માં આપણાને પૂછ્યું છે કે વોન્ટ ઓફ આઇસોકોર સમીકરણ સમજાવો. અહીંયા આપણે વોન્ટ ઓફ આઇસોકોર સમીકરણ સમજાવવાનું છે તથા તેનું ડિરાઇવેશન કરવાનું છે અને તેના સંકલિત સ્વરૂપનું પણ ડિરાઇવેશન આપણે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ કે આપણે જાણીએ છીએ કે વોન્ટ ઓફ સમીકરણ પ્રમાણે ડેલ્ટા G0 બરાબર -નો RT ln K હોય છે. તો તેને આપણે અહીંયા મેન્શન કરી અને ઇક્વેશન 1 આપી દઈએ, જ્યાં K બરાબર સમતુલન અચળાંક છે. જો વાયુઓ એ આદર્શ વર્તણૂક ધરાવતા હોય તો આપણે ડેલ્ટા G0 બરાબર -નો RT ln KP તેવું આપણે લખી શકીએ છીએ. આને આપણે ઇક્વેશન નંબર 2નું નામ આપી દઈશું, જ્યાં આપણે ડેલ્ટા G0 એ પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર છે, KP બરાબર સમતુલન અચળાંક છે, R બરાબર વાયુ નિયતાંક છે, T બરાબર આપણો તાપમાન છે. હવે સમીકરણ 2 જે છે, આપણે અહીંયા જે સમીકરણ 2 લખ્યું તેને અચળ દબાણે ટીને અનુલક્ષીને વિકલન કરતા આપણે ટી એટલે કે આપણા ટેમ્પરેચર તાપમાનને અનુલક્ષીને આપણે વિકલન કરીએ છીએ અને દબાણ આપણું અચળ છે, કોન્સ્ટન્ટ છે. તો અહીંયા આપણે લખીશું કે ડી ડેલ G0 અપોન dt, અહીંયા જે આપણું પ્રેશર છે એ કોન્સ્ટન્ટ છે, બરાબર -નો R ln KP RT D ln KP અપોન dt. આ બની જશે આપણું સમીકરણ 3. હવે સમીકરણ 3માં પ્રત્યેક પદને ટી વડે ગુણતા અહીંયા આપણે શું કરીશું કે ટેમ્પરેચર ટી સાથે આજે આપણા 1, 2 અને 3 પદ છે એ બધાને ગુણી નાખીશું. તો આપણને શું મળે છે, અહીંયા ત્રણેય જગ્યાએ આપણે ટીને મેન્શન કરી દઈશું. આ -RT ln KP કરી દઈશું, અહીંયા -RT² D ln KP dt કરી દઈશું. અહીંયા તો ટી આપણે મેન્શન કર્યું જ છે, પરંતુ સમીકરણ 2 પરથી -RT ln KP બરાબર ડેલ્ટા G0 થાય છે. તો અહીંયા આપણે આ જે -નો RT ln KP છે એને રિપ્લેસ કરી દઈશું ડેલ્ટા G0 સાથે. આ થઈ જશે આપણું ઇક્વેશન નંબર 4. પ્રક્રિયામાં ભાગ લેતા બધા પદાર્થો પ્રમાણભૂત અવસ્થામાં હોય તેવી પ્રક્રિયા માટે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ આપણે મેન્શન કર્યું છે. અહીંયા બધા આપણા જેટલા પણ પદાર્થ છે તે પ્રમાણભૂત અવસ્થામાં છે, એટલે તેનું ઇક્વેશન કંઈક આ ટાઈપ છે કે T ઇન બ્રેકેટ D ડેલ G0 અપોન dt બરાબર ડેલ G0 - ડેલ H0. અહીંયા આ જે ડેલ H છે એ એન્થાલ્પીનો ફેરફાર છે તેવું આપણે કન્સિડર કરીએ છીએ. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 5. હવે આપણે અહીંયા સમીકરણ 4 અને સમીકરણ 5ને સરખાવતા ડેલ્ટા G0 - RT² D ln KP અપોન dt બરાબર ડેલ G0 - ડેલ H આ ટાઈપનું આપણને ઇક્વેશન મળે છે, જ્યાં આ જે ડેલ G0 છે એ બંને કેન્સલ થઈ જાય છે, બરાબર, અને આપણને મળી જાય છે કે ડેલ H0 બરાબર -નો RT² D ln KP અપોન dt છે. હવે આપણે ડેલ H0 અપોન RT² છે તેને કરતાં બનાવીએ તો તેના બરાબર આપણને D ln KP અપોન dt મળે છે. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 6. અને આ જ ઇક્વેશન નંબર 6 જે છે તેને આપણે વોન્ટ ઓફ આઇસોકોર સમીકરણ કહીએ છીએ, જ્યાં ડેલ્ટા H એ પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થ હોય પ્રમાણભૂત અવસ્થામાં હોય તેવી પ્રક્રિયા માટે અચળ દબાણે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે, બરાબર, તેને દર્શાવે છે ડેલ્ટા H. સામાન્ય રીતે પદાર્થના દબાણમાં ફેરફાર થવાથી એન્થાલ્પીમાં ખાસ કોઈ ફેરફાર થતો નથી. તેથી સામાન્ય સ્થિતિમાં ડેલ્ટા H0ને બદલે ડેલ્ટા H મૂકતા ડેલ્ટા H અપોન RT² બરાબર D ln KP અપોન dt આવું આપણું ઇક્વેશન નંબર 7 બને છે. આગળ જો T10K તાપમાને સંતુલન અચળાંક KP1 હોય અને T20K તાપમાને સંતુલન અચળાંક KP2 હોય તો આ મર્યાદામાં સમીકરણ 7નું સંકલન કરતાં આપણને શું મળશે, અહીંયા આપણે T1 થી T2નું કરીએ છીએ, અહીંયા KP1 થી KP2નું કરીએ છીએ, તો આપણને ઇક્વેશન નંબર 8 મળે છે. તેને આપણે ડેલ્ટા H અપોન R, અહીંયા 1/T1 આવી જશે, -1/T2 બરાબર ln KP2 અપોન KP1
આવી રીતનું આપણાને ઇક્વેશન મળે છે. તેનું આ સિમ્પલર ફોર્મ છે. ત્યાં આપણે ln છે એને લોગમાં ફેરફાર કરીએ આપણે, એટલે lnનું શું મળી જશે આપણાને log 2.303 એવી રીતનું અહીંયા મળી જાય. તેને આપણે અહીંયા નીચે લાવી દઈશું 2.303 ને, એટલે આપણાને આ ઇક્વેશન 9 આ ટાઈપનું મળે છે કે log kp2/kp1 બરાબર ડેલ્ટા h, અને અહીંયાથી જે 2.303 આપણે અહીંયા લઈ ગયા હતા એ r, અને ઇન બ્રેકેટ 1/t1 - 1/t2 આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 9, જેને આપણે સંકલિત આઇસોકર્વ સમીકરણ કહીએ છીએ. હોપ સો કે તમને આ જે ડિરાઇવેશન છે એ સમજ આવી ગયું હશે, અને સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.